આપણે જોવાના છીએ। તો આજનો આપણો ટોપિક શું છે? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના। વનસ્પતિ અને પ્રાણી કોષની તુલના સરખામણી કરવાની છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર કેટલી વસ્તુ સમાન આવેલી છે, કેટલી વસ્તુ જુદી જુદી આવેલી છે। તો તમને અહીંયા બોર્ડ ઉપર બે આકૃતિ દેખાય છે। તો કોઈ મને કહેશે કે આની અંદર કઈ વનસ્પતિ કોષની આકૃતિ છે કે પ્રાણી કોષની આકૃતિ હશે? અત્યાર સુધી તમે ભણ્યા એને આધારે તમે અનુમાન લગાવી શકો છો કે આમાંથી આ વનસ્પતિ કોષ છે કે આ પ્રાણી કોષ છે, આ પ્રાણી કોષ છે કે આ વનસ્પતિ કોષ છે? લાગે છે અનુમાન કે મને આ વનસ્પતિ કોષ લાગે છે અને આ પ્રાણી કોષ લાગે છે? હશે નહીં? આ છે આપણું વનસ્પતિ કોષ અને આ પ્રાણી કોષ। કન્ફર્મ આ પ્રાણી કોષ નથી, આ વનસ્પતિ કોષ છે અને પ્રાણી કોષ છે તે હું કઈ રીતે કહી શકું છું? તો આ કોષની ફરતે એક જો બીજી આવરણ આવેલું છે, એક પટ્ટી આવેલી છે, દેખાય છે આ કોષમાં? જ્યારે આ કોષમાં નથી તો જે કોષની અંદર બે આવરણ આવેલા હોય ફરતી બાજુ તો તેને આપણે શું કહેતા હતા? વનસ્પતિ કોષ। તો આ જે કોષ છે તે કયો છે આપણો? વનસ્પતિ કોષ। ભાઈ બીજું આવરણ નથી કે તેની શું છે? કોષ દિવાલ છે। આની અંદર તો કોષ દિવાલ જેવી રચના નથી, તો જેમાં કોષ દિવાલ નથી તે કોણ છે? પ્રાણી કોષ। ઓકે, આ કયો છે આપણો? પ્રાણી કોષ। તો આ વનસ્પતિ કોષ, આ પ્રાણી કોષ। તો એક તુલના તો આપણે જોઈ લીધી કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ આવેલી હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી। તો અહીં આપણે નામ નિર્દેશન કરી દઈએ, આ શું છે? તેની કોષ દિવાલ। પ્રાણી કોષમાં કોષ દિવાલ છે નહીં। બીજું કે જે કોષ દિવાલ છે તેના અંદરના ભાગમાં શું હોય છે? કોષ રસ પટલ। શું હોય છે? કોષ રસ પટલ। તો એ પટલ તો આપણા પ્રાણી કોષમાં પણ છે, તો આ બે શું છે? તેનું કોષ રસ પટલ। ઓકે, વનસ્પતિની અંદર કોષ દિવાલ શા માટે આવેલી હોય છે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે વનસ્પતિની કોષ દિવાલ વનસ્પતિના કોષને મજબૂતાઈ અને રક્ષણ આપવાનું કાર્ય કરે છે। એટલે કે વનસ્પતિને જે બાહ્ય વાતાવરણની અંદર ઠંડી, ગરમી, તાપમાન અથવા તો જે ભેજ હોય છે તે ભેજથી રક્ષણ આપે છે, તેને બચાવે છે। તો બચાવ માટે તેની આજુબાજુ રડ એવી શું આવેલી હોય છે? કોષ દિવાલ આવેલી હોય છે। પ્રાણી કોષની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી, ફક્ત શું હોય છે? કોષ રસ પટલ, કે જે શું કામ કરે છે? તો કોષ રસમાં રહેલા ઘટકો હોય છે તેનું નિયમન કરે છે। ઓકે, તેની ફરતે કોઈ આવરણ રાખે છે અને જે ઘટક દ્રવ્યો છે તેને એક કોષમાંથી બીજા કોષની અંદર અવર-જવર કરવાનું તે નિયમન કરે છે। આ કોણ? કોષ રસ પટલ। ઠીક, હવે બીજી એક રચના જો કે જે બંનેની અંદર સેમ આવતી હોય તેવી રચના, એક આ ટાઈપની રચના છે, તો તેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર। ઓકે, તો વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર કોષ કેન્દ્ર આવેલા હોય છે। વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બંનેની અંદર શું હોય છે? કોષ કેન્દ્ર હોય છે। પણ બંનેમાં તમે જુઓ, પ્રાણી કોષની અંદર કોષ કેન્દ્ર એકદમ મિડલમાં વચ્ચે છે, જ્યારે વનસ્પતિ કોષની વાત કરીએ તો કોષ કેન્દ્ર થોડુંક સાઈડમાં જતું રહ્યું છે। આવું કેમ છે? કોઈ ધક્કો માર્યો એવું લાગે છે તમને? વનસ્પતિ કોષની અંદર જે કોષ કેન્દ્ર છે એને કોઈ ધક્કો માર્યો એવું લાગે છે એટલે બિચારો સાઈડમાં આવી ગયો છે। તો વનસ્પતિ અંદર કોષ જે કોષ કેન્દ્ર છે તેને કોણ ધક્કો મારે છે? તો કે આ જે ખાલી ભાગ છે તે, એ ખાલી ભાગને કહેવામાં આવે છે રસધાની। ઓકે, તો જે પ્રાણી કોષમાં પણ આવેલી હોય છે તેને શું કહીએ છીએ આપણે? રસધાની। પણ તમે આકૃતિને આધારે સમજી શકશો કે પ્રાણી જે વનસ્પતિ કોષ છે તેમાં રસધાની કેવી હોય છે? મોટી હોય છે। પ્રાણી કોષની અંદર રસધાની કેવી હોય છે? નાની હોય છે। ઓકે, ઘણી વખત તો પ્રાણી કોષની અંદર રસધાનીનો અભાવ હોય છે, રસધાની આવેલી જ હોતી નથી। વનસ્પતિ કોષની અંદર રસધાની કેવી હોય છે? મોટી હોય છે। આથી તેનું જે કોષ કેન્દ્ર હોય છે તે થોડું ખસેલું હોય છે, સાઈડમાં જતું હોય છે। ઓકે, અને બીજું કે આ રસધાની છે શું? તો રસધાની તે કોષ રસમાં રહેલી ખાલી જગ્યા છે। આ કોઈ અંગિકા નથી, પણ શું છે? ખાલી જગ્યા છે, જે વનસ્પતિ કોષની અંદર વધારે હોય છે। આથી વનસ્પતિની અંદર રસધાની કેવી હોય છે? મોટી હોય છે। પ્રાણી કોષની અંદર રસધાની નાની હોય છે અથવા તો રસધાની હોતી
હોતી જ નથી. રસધાનીનો શું હોય છે? અભાવ હોય છે. રસધાનીની વાત કરી લીધી. હવે બીજું તમને અહીંયા આ ટપકાવાળા અડધી પ્લેટ જેવા તમને રચના દેખાય છે. એ રચના છે હરિતકણ. શું છે? હરિતકણ. અથવા તો તેને કહેવામાં આવે છે રંજક દ્રવ્ય. શું કહેવામાં આવે છે? રંજક દ્રવ્ય, કે જે વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં હોતા નથી. વનસ્પતિની અંદર હરિતકણ હોય છે, જેને આપણે રંજક દ્રવ્ય પણ કહીએ છીએ. જે રંજક દ્રવ્ય રંગો માટે જવાબદાર છે. વનસ્પતિની અંદર વિવિધ રંગના ફ્રૂટ આવતા હોય છે, વિવિધ રંગના પર્ણ હોય છે વનસ્પતિની અંદર. કોકમાં લાલ હોય છે, લીલા હોય છે, આછા લીલા, બધા પોપટી રંગના હોય છે. તે બધા શેને આધારે હોય છે? રંજક દ્રવ્યને આધારે. ઓકે, તમે ફ્રૂટના રંગ જોયા હશે. સફરજનનો રંગ, બનાનાનો રંગ, એપલ્સ, ગ્રેપ્સનો રંગ, તો બધા જુદા જુદા રંગના હોય છે. તો તેના શેના આધારે હોય છે? તો રંજક દ્રવ્યને આધારે. વનસ્પતિના પર્ણ લીલા રંગના દેખાય છે. શા માટે? તો તેમાં એક હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું છે, અને જે શું કરે છે? ક્લોરોફિલ નામનું દ્રવ્ય ધરાવે છે. આ ક્લોરોફિલ છે કે જે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે, જે આપણે 7મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આ જે રંજક દ્રવ્ય છે તે વનસ્પતિ કોષમાં આવેલું હોય છે, પ્રાણી કોષમાં આવેલું હોતું નથી. ઓકે, બીજું કે તમને જે આ જે રચના દેખાય છે સિક્કાના થપ્પી જેવી રચના, તેને કહેવામાં આવે છે કણાસૂત્ર. તે ફક્ત તમારી જાણકારી માટે છે. તમને અત્યારે આ અંગિકાઓ વિશે ડિટેલ્સમાં કોઈ આવતું નથી, તે 9મા ધોરણમાં આવશે. કણાસૂત્ર કે જે બંનેની અંદર હોય છે. તેવી જ રીતે આ કોષની અંદરની આજુબાજુની જે રચના છે તેને કહેવામાં આવે છે અંતઃકોષરસ ઝાડ. શું કહેવામાં આવે છે? અંતઃકોષરસ ઝાડ. તો આ રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને અલગ કરી શકાય છે. કઈ કઈ તફાવત છે? તો વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ આવેલી હોય છે, પ્રાણી કોષની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી. બીજું એ કે તમે અહીંયા જ્યાં તમે રચના જુઓ છો, આ ટાઈપની રચનાઓ આવેલી હોય છે પ્રાણી કોષની અંદર, જેને ત્રાકકણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ત્રાકકણ. ઓકે, તો આ ત્રાકકણ છે, અથવા તો તેને તારા કેન્દ્ર પણ કહેવામાં આવે છે. તો તે પ્રાણી કોષની અંદર હોય છે, વનસ્પતિ કોષમાં હોતું નથી. ઓકે, તો પેલો આપણે જોયું કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. વનસ્પતિ કોષની અંદર કોષ કેન્દ્ર છે તે થોડું ખસેલું હોય છે, એકદમ મધ્ય ભાગમાં હોતું નથી. જ્યારે પ્રાણી કોષની અંદર કોષ કેન્દ્ર મધ્ય ભાગમાં આવેલું હોય છે. વનસ્પતિ કોષની અંદર રસધાની ખૂબ મોટી હોય છે, પ્રાણી કોષની અંદર રસધાની સૂક્ષ્મ હોય છે, અથવા તો રસધાનીનો અભાવ હોય છે. વનસ્પતિ કોષની અંદર રંજક દ્રવ્ય આવેલું હોય છે, અથવા તો તેમાં હરિતકણ આવેલું હોય છે. પ્રાણી કોષની અંદર રંજક દ્રવ્યનો શું હોય છે? અભાવ હોય છે, ગેરહાજર હોય છે, અથવા તો ખૂબ કેવી હોય છે? રંજક દ્રવ્ય હોતી જ નથી. ઓકે, હરિતકણ કે રંજક દ્રવ્ય પ્રાણી કોષમાં હોતું નથી. હા, રસધાની હોય છે, પણ તે કેવી હોય છે? સૂક્ષ્મ હોય છે. તો આ રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એકબીજાથી અલગ પડતા હોય છે. હવે ચોપડીની અંદર તમારી કોષ્ટક આપેલું છે કે કઈ કઈ અંગિકાઓ આવેલી છે. તો આ કોષ્ટક તમારે આ લેક્ચરને આધારે પૂર્ણ કરવાનું છે. તેની અંદર આપેલું છે કે કોષ કેન્દ્ર, તો વનસ્પતિ કોષ, પ્રાણી કોષ બંનેમાં હાજર હોય તો બંનેમાં હાજર લખવાનું છે. કોષ દિવાલ, તો વનસ્પતિ કોષમાં હોય તો તેમાં વનસ્પતિ કોષની નીચે તમારે હાજર લખવાનું છે, પ્રાણી કોષમાં ગેરહાજર. આ રીતે ઘણી બધી અંગિકાઓ છે. તો મોસ્ટ ઓફ બધી અંગિકાઓ વનસ્પતિ અને પ્રાણી કોષમાં આવેલી છે. કઈ નથી આવેલી તે હું તમને કહી દઉં. એક કોષ દિવાલ છે તે ફક્ત વનસ્પતિમાં છે, હરિતકણ છે તે પણ ફક્ત વનસ્પતિ કોષમાં છે. અને જ્યારે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર આવેલું હોય છે, જે વનસ્પતિ કોષમાં હોતું નથી. અને રસધાની આવેલી હોય તો તે કેવી હોય છે? એકદમ સૂક્ષ્મ નાની આવેલી હોય છે. તો આ રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એકબીજાથી અલગ પડતા હોય છે. હવે પાઠના લાસ્ટમાં આપણે સ્વાધ્યાયને જોઈ લઈએ. પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા જે તમારું સ્વાધ્યાય છે તે સંપૂર્ણ જવાબ સહિતનું છે. મેં જવાબ લખીને જ આપેલું છે, પરંતુ તે જવાબ કઈ રીતે આવે છે તે હું તમને સમજાવી દઉં. ઓકે, જવાબ ફર્સ્ટ આપેલું છે, એક કોષીય સજીવો એક કોષનું શરીર ધરાવે છે. તો આ વાક્ય સાચું છે, કારણ કે જે એક કોષીય સજીવ છે તેનું સંપૂર્ણ શરીર એક કોષનું જ બનેલું હોય છે, જેમ કે અમીબા અને પેરામિશિયમ આ એક કોષીય સજીવો છે. બી, સ્નાયુ કોષો શાખિત હોય છે. તો આ વાક્ય ખોટું છે, કારણ કે સ્નાયુ કોષો ત્રાકાકારના હોય છે
અને જે ચેતાકોષો હોય છે તે શાખિત હોય છે. સી, સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે. તો સજીવનો પાયાનો જીવંત એકમ કોષ છે, અંગ નથી. ઓકે, શરૂઆતનો જે જીવંત એકમ એક ઘટક હોય તો તે કયો હોય છે? કોષ હોય છે. કોષ ભેગા થઈને પેશી બને અને પછી અંગની રચના થતી હોય છે. અને જો તમને એમ પૂછાય કે કોષનો પાયાનો જીવંત એકમ કયો છે, તો આવશે જીવરસ એટલે કે કોષરસ. ઓકે. ડી, અમીબા અનિયમિત આકાર ધરાવે છે, તો કે સાચું, કારણ કે અમીબાને કોઈ આકાર હોતો નથી. પ્રશ્ન 2, માનવ ચેતાકોષની આકૃતિ દોરો. ચેતાકોષ કયું કાર્ય કરે છે? ચેતાકોષ સંદેશ તો જો અહીંયા તમને નીચેના ફોટોની અંદર ચેતાકોષની આકૃતિ આપેલી છે અને તેનું કાર્ય છે ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે. મતલબ કે આપણા સંપૂર્ણ શરીરની અંદર ચેતાકોષો ફેલાયેલા હોય છે અને તે મગજ સુધી સંદેશોને પહોંચાડે છે, જેના દ્વારા શરીરમાં સંકલન અને સહનિયમનનું કાર્ય થાય છે. મતલબ કે આપણા શરીરની અંદર જે કંઈ પણ દૈહિક ક્રિયા થાય છે, હાથ હલનચલનથી લઈને પગનું હલનચલન, આ તમામ જે ક્રિયાઓ છે તે ક્રિયાઓનું સંકલન અને સહનિયમન, મતલબ કે આપણે જે ક્રિયા કરવા માટે સંદેશો આવે છે મગજમાંથી, તે બધા સંદેશાને પહોંચાડવાનું અને મગજ સુધી સંદેશોને મોકલવાનું કામ ચેતાકોષો કરતા હોય છે. એટલે કે ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે અને જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે. એટલે કે સંદેશાની લેવડ દેવડનું કાર્ય થતું હોય છે. આખા સંપૂર્ણ શરીરમાં સંદેશાની આપલે તેમજ જે પ્રત્યાહન થતું હોય છે તે ચેતાકોષ દ્વારા થતું હોય છે. પ્રશ્ન 3, નીચેના પર ટૂંકનોંધ લખો. એની અંદર અલગ અલગ તમને પોઈન્ટ આપેલા છે. એમાં એ પોઈન્ટ કોષરસ, તો કોષરસ વિશે ટૂંકનોંધ લખવાની છે. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે આવેલું હોય છે. કોષરસ ક્યાં આવેલું હોય છે? તો કોષ કેન્દ્ર અને કોષની ફરતે આવેલા કોષરસ પટલના વચ્ચેના ભાગમાં કોષરસ આવેલું હોય છે અને જે જેલી જેવું હોય છે. અને આ જેલી જેવા માધ્યમની અંદર એટલે કે કોષરસમાં ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે કણાભસૂત્ર, ગોલ્કી કાય. આ સિવાયની પણ ઘણી બધી રંજક દ્રવ્ય, તારા કેન્દ્ર, કણાભસૂત્ર સિવાયની અંતઃકોષરસ ઝાડ, લાઇસોઝોમ, રિબોઝોમ્સ. તો આ પ્રકારની ઘણી બધી જે કોષીય અંગિકાઓ છે તે કોષરસમાં આવેલી હોય છે, જે આપણે પ્રાણીકોષ અને વનસ્પતિ કોષની આકૃતિની અંદર જોયેલું હતું. તો જે કોષરસ છે તે ક્યાં આવેલું હોય છે? તો કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે, અને તેની અંદર ઘણી બધી કોષીય અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે કણાભસૂત્ર, ગોલ્કી કાય, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, અંતઃકોષરસ ઝાડ, હરિતકણ અથવા તો જેને રંજક દ્રવ્યો કહેવામાં આવે છે. તો આ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. અને આ જે કોષરસ છે તે આ બધી અંગિકાઓને એક પ્રકારનું માધ્યમ પણ પૂરું પાડે છે. બી, કોષ કેન્દ્ર. તો કોષના કેન્દ્રમાં એટલે કે મધ્ય ભાગમાં એક ઘટ ગોળાકાર સંરચના હોય છે, જેને કોષ કેન્દ્ર કહે છે. તેને આસાનીથી માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે. જ્યારે તમે માઇક્રોસ્કોપમાં કોઈ પણ કોષનું અવલોકન કરો તો તેમાં કોષ કેન્દ્ર સરળતાથી જોઈ શકાય છે. બીજું કે તે કોષરસથી કોષ કેન્દ્ર પટલ દ્વારા અલગ પડે છે. એટલે કે કોષ કેન્દ્ર તેની આજુબાજુ કોષરસ આવેલું હોય છે, તો આ કોષ કેન્દ્ર કોષરસથી કોષ કેન્દ્ર પટલ દ્વારા છૂટું પડતું હોય છે અને આ કોષ કેન્દ્ર પટલ છિદ્રાળુ હોય છે. આથી કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે દરેક પદાર્થોની જે અવરજવર હોય તે સરળતાથી કરી શકે છે. ઓકે, તો પદાર્થોની અવરજવર થવા માટે જ આ કોષ કેન્દ્ર પટલ કેવું હોય છે? છિદ્રાળુ હોય છે અને તે કોષ કેન્દ્રની આજુબાજુ ગોઠવાયેલું હોય છે. બીજું કે કોષ કેન્દ્રને આધારે સજીવના પણ બે પ્રકાર પડે છે, આદિ કોષ કેન્દ્રીય સજીવ અને સુયોજિત કોષ કેન્દ્રીય સજીવ. જેમાં કોષ કેન્દ્ર સંપૂર્ણ વિકસિત હોય તો તે સુયોજિત કોષ કેન્દ્રીય સજીવ અને જેમાં અપૂર્ણ વિકસિત હોય તો આદિ કોષ કેન્દ્રીય સજીવ. પ્રશ્ન 4, કોષના કયા ભાગમાં અંગિકાઓ આવેલી હોય છે? તો કે કોષરસમાં. કોષરસમાં બધી જ અંગિકાઓ આવેલી હોય છે. પ્રશ્ન 5, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરો. તેમાં જોવા મળતા 3 તફાવત જણાવો. તો આપણે ખાસ જોયું હતું કે વનસ્પતિ કોષમાં અહીંયા તમને આપ્યું છે હરિતકણો આવેલા હોય છે, પ્રાણી કોષમાં આવેલા હોતા નથી. આપણે પહેલો તફાવત એ જોયો હતો કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી.
અને ત્રીજું કે વનસ્પતિ કોષની અંદર રસધાની મોટી હોય છે, પ્રાણી કોષમાં રસધાનીઓ નાની હોય છે, અથવા તો રસધાનીનો શું હોય છે, અભાવ હોય છે. આ સિવાય એક કે જે પ્રાણી કોષ હોય છે તેની અંદર તારા કેન્દ્ર આવેલા હોય છે, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર આવેલા હોતા નથી. ઓકે, તો આ છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત. પેલું કોષ દિવાલનો કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ કોષમાં હરિતકણ હોય, પ્રાણી કોષમાં હોતા નથી. વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે, પ્રાણી કોષમાં રસધાની નાની હોય છે અથવા તો અભાવ હોય છે. અને ચોથું કે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હોય છે જે વનસ્પતિ કોષમાં હોતા નથી. આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત છે. પ્રશ્ન 6, સુકોષ કેન્દ્રીય તથા આદિકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત જણાવો. તો આપણે હમણાં જ જોયું તે રીતે સુકોષ કેન્દ્રીય સજીવો વિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય સજીવોનું કોષ કેન્દ્ર વિકસિત હોતું નથી. અહીંયા મિસ્ટેક છે, હોય છે એવું લખેલું છે પણ હોતું નથી. ઓકે, મિસ્ટેક સુધારી નાખજો તમે. તો વિકસિત કોષ કેન્દ્ર એટલે શું? તો જે કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તો તેને વિકસિત કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. અને આ પ્રકારનું કોષ કેન્દ્ર સુકોષ કેન્દ્રીય સજીવોમાં હોય છે. અને અવિકસિત કોષ કેન્દ્ર અથવા તો જેમાં વિકસિત કોષ કેન્દ્ર નથી તો તે કેવા પ્રકારનું હોય છે? તો કે તેની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી. તો તે જે કોષ કેન્દ્ર છે તેને સંપૂર્ણ વિકસિત કહેવાય નહીં. અને તેવા જે સજીવો હોય છે તેને આદિ કોષ કેન્દ્રીય સજીવો કહે છે. ઓકે, પ્રશ્ન 7, કોષમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે છે તેનું કાર્ય જણાવો. તો આપણે જોયું હતું કે કોષમાં કોષ કેન્દ્ર આવે, કોષ કેન્દ્રના અંદરના ભાગમાં શું આવેલું હતું? કોષ કેન્દ્રિકા, તેની આજુબાજુ એક દોરી જેવી રચના હોય છે જેને આપણે કહેતા હતા રંગસૂત્ર. તો રંગસૂત્ર ક્યાં આવે છે? કોષ કેન્દ્રમાં. અને તે શું ધરાવે છે? જનીન. અને આ જનીન છે કે જે આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં વહન કરે છે. એટલે કે પિતાના જે લક્ષણો છે તે શેમાં આવે છે? તેના સંતાનોમાં. તો લક્ષણોનું વહન કોના દ્વારા થાય છે? જનીન દ્વારા. અને આ જનીન કોણ ધરાવે છે? રંગસૂત્ર. આથી રંગસૂત્રનું કાર્ય શું થઈ ગયું? આનુવંશિક લક્ષણોનું વહન કરાવવાનું. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન 8, કોષ સજીવનો મૂળભૂત એકમ છે, સમજાવો. તો જેમ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું કે કોઈ પણ સજીવનું જે શરીર છે પેલા કોષથી સ્ટાર્ટ થાય છે, એટલે કે કોષ બને, કોષ ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગી થઈને અંગ બનાવે, અંગમાંથી અંગ તંત્ર બને અને તંત્ર દ્વારા સંપૂર્ણ શરીરની રચના થતી હોય છે. આથી જ કોષ શું થઈ જાય છે? સજીવનો મૂળભૂત એકમ, પાયાનો એકમ. જો અહીંયા તમને આપેલું છે કે સજીવનું શરીર અસંખ્ય કોષો મળીને બનેલું છે, એટલે કે કોષો ભેગા થાય ને પછી બને છે. કારણ કે કોષો ભેગા થઈ તો તેમાંથી બને છે પેશી, એટલે કે કોષો ભેગા થઈને પેશીઓ બને છે. પેશીઓ મળીને ભેગી થઈને શું બનાવે છે? તંત્ર. પણ હકીકતમાં તંત્ર પહેલા શું બને છે? અંગ. અને અંગ ભેગા થઈને બને છે તંત્ર. જેમ કે શ્વસન તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, આમ બધા પ્રકારના તંત્ર બનતા હોય છે. આમ શરીરના બધા જ અંગો કોષોના બનેલા છે. એટલે કે શરૂઆત અંગ બનવાની શરૂઆત ક્યાંથી થતી હોય છે? કોષોમાંથી. કોષમાંથી પેશી બને અને પછી બનતું હોય છે અંગ. અને કોઈ પણ ક્રિયા છે તે કોષ દ્વારા જ થાય છે. મતલબ કે કોષની અંદર જે અંગિકાઓ આવેલી છે તેના દ્વારા જ બધી ક્રિયાઓ થતી હોય છે. આમ કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પ્રશ્ન 9, શા કારણે હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે તે સમજાવો. અરે ભાઈ, વનસ્પતિ લીલી દેખાય છે, આથી તે હરિતકણ હોય એમાં, ને આપણે લીલા નથી દેખાતા તો આપણામાં હરિતકણ નથી, એવું હોઈ શકે? તો કે ના, વનસ્પતિની અંદર રંજક દ્રવ્ય આવેલા હોય છે જે આપણી અંદર હોતા નથી. એક કારણ એ છે આથી વનસ્પતિ લીલી દેખાય છે. અને શા માટે વનસ્પતિને જ હરિતકણ આપેલા છે? એમાં જ કેમ છે? આપણામાં કેમ હરિતકણ કે રંજક દ્રવ્ય નથી? તો આપણે જાણીએ છીએ એ મુજબ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને તે પોતે સૂર્યપ્રકાશ દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે છે, જાતે બનાવી શકે છે. જ્યારે પ્રાણીઓ છે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. આથી ખોરાક બનાવવા માટે તેમાં શું આવેલું હોય છે? હરિતકણ આવેલું હોય છે. ઓકે, અને વનસ્પતિને હરિતકણ તેની પાસે હોવું ખૂબ જરૂરી છે. કારણ કે હરિતકણ હશે
તો તેની પાસે ક્લોરોફિલ હશે અને તો જ તે સૂર્યપ્રકાશ દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકશે. આથી વનસ્પતિમાં હરિતકણ હોવું ખૂબ જરૂરી છે. ઓકે, તો વનસ્પતિમાં હરિતકણ શા માટે છે? તો તે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને તેના દ્વારા તે સૂર્યપ્રકાશ મેળવી અને તેમાંથી પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે છે. પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી, તે વનસ્પતિ ઉપર અથવા તો પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય છે. અને બીજું કે જે ખોરાક તૈયાર કરવો હોય તો તેના માટે હરિતકણ હોવું ખૂબ જરૂરી છે, કારણ કે તેમાં રહેલો ક્લોરોફિલ દ્વારા જ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરી શકે છે. હવે લાસ્ટ 10મો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે કોયડો પૂરો કરો. મતલબ કે જે પ્રશ્ન આપેલા છે તેમાં તમારે યોગ્ય શબ્દથી જવાબ લખવાનો છે. તે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. તો શું આવશ્યક છે? હરિતદ્રવ્ય, જે ક્યાં આવેલું હોય છે? હરિતકણમાં, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ક્લોરોફિલ. ઓકે. સેકન્ડ, કોષરસમાં આવેલ રચનાઓ માટે વપરાતો શબ્દ. તો કોષરસમાં જે કંઈ પણ રચના આવેલી હોય છે તેને કહેવામાં આવે છે અંગિકા. ઓકે. કોષમાં આવેલા જીવંત દ્રવ્યને શું કહેવામાં આવે છે? જીવરસ અથવા તો કોષરસ. ઓકે. ચોથું, રંગસૂત્ર પર આવેલ આનુવંશિક એકમ. રંગસૂત્ર પર કયું એવો એકમ છે કે જે આનુવંશિક લક્ષણો ધરાવે છે? તો કે જનીન. પાંચમું, લીલા રંજક કણ, જેને શું કહેવામાં આવે છે? હરિતકણ. અહીંયા લીલા રાંચક કણ લખ્યું છે, એ ખોટું છે, તે તમારે રંજક કણ આવશે, તેમાં જવાબ આવશે હરિતકણ. છઠ્ઠું, પેશીઓના ભેગા થવાથી બનતી રચના. તો પેશી ભેગી થઈને બનાવે અંગ. ત્યાં તમને કોષ પૂછ્યું હોય, કોષ ભેગા થઈને શું બનાવે? તો પેશી. તે આજુબાજુના ઘટકોથી કોષના સંઘટકોને છૂટા પાડે છે. મતલબ કે એક કોષના સંઘટકને બીજા કોષથી છૂટા પાડે, તો એ કોણ પાડે છે? કોષરસ પટલ. જો તમને એમ પૂછવું હોય કે કોષ કેન્દ્રના સંઘટકને કોષ રસના સંઘટકથી કોણ છૂટું પાડે? તો કોષ કેન્દ્ર પટલ. પણ આજુબાજુના ઘટકોથી કોષના સંઘટકોને છૂટું પાડે છે. એટલે કે કોષનો જે સંઘટક હોય છે, કોષમાં રહેલા જે દ્રવ્ય છે તેને કોણ અલગ પાડે છે? કોષરસ પટલ. આઠમું, કોષરસમાં આવેલ ખાલી જગ્યા, જેને કહેવામાં આવે છે રસસ્થાની. તમારે જાતે જવાબ લખવાનો છે. ઓકે. નવમું, કોષોનો સમૂહ, જેને કહેવામાં આવે છે પેશી. તો અહીં તમારું સ્વાધ્યાય અને આ પાઠ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ પાઠમાં મજા આવી હશે અને તમે વધુ સારી રીતે આ પાઠ સમજ્યા હશો.